નિર્બળ એસિડ. નિર્બળ એસિડની થોડીક વાત કરી નાખીએ. નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક, પછી નિર્બળ બેઝના આયનીકરણ અચળાંકની વાત કરી નાખીએ. પછી પીએચ આપણે ભણી ગયા છીએ, તો પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ આ બંનેની અંદર પીએચની કિંમત કેમ મળે એની ચર્ચા કરશું. એટલે પીએચના દાખલા આપણે પછી ગણશું. તો પહેલાં આપણે શુભ શરૂઆત કરીએ છીએ નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક. કેનો? નિર્બળ એસિડ નો આયનીકરણ અચળાંક. આયનીકરણ અચળાંકને શું કહેવાય? Ka. તો નિર્બળ એસિડનો Ka આપણને કેવી રીતે મળે અને એની સાથે H+ ને શું સંબંધ હોય એની આપણે વાત કરવી છે. ચલો, તો નિર્બળ એસિડ, માનો કે અહીં હું એક નિર્બળ એસિડ લઉં છું અને નિર્બળ એસિડ છે Ha. તો જો આ આપણો નિર્બળ એસિડ હોય ને તો એના વચ્ચે આ રીતે સંતુલન સ્થપાયેલું હોય. નિર્બળ એસિડ એમાં આપણે પાણી ઉમેરીએ છીએ. એમાં પાણી ઉમેરીએ એટલે આયનીકરણ અલ્પ પ્રમાણમાં થયું હોય. એ એસિડ છે. એસિડ છે એટલે પ્રોટોન ગુમાવે. પ્રોટોન ગુમાવે એટલે એમાંથી બને A-, અને આ પ્રોટોન સ્વીકારે એટલે એમાંથી બની જાય H3O+. આ એક્વિયસ આવશે, આ બી એક્વિયસ આવશે, H2O લિક્વિડ આવશે. ઓકે, અને આ H એક્વિયસ આવશે. આ રીતની આના વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે. હવે આ જે સંતુલન સ્થિતિ છે એ સંતુલન સ્થિતિએ આપણે આનો સંતુલન અચળાંક મેળવવાનો છે. તો આપણે જો આનો સંતુલન અચળાંક જોતો હોય તો આનો સંતુલન અચળાંક આપણને કેમ મળે? તો આનો સંતુલન અચળાંક તો સિમ્પલ છે. કેવી રીતે મળે સંતુલન અચળાંક? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો આનો સંતુલન અચળાંક આપણે જોતો હોય તો એ સંતુલન અચળાંક આપણને મળશે આ રીતે, કે જેને આપણે દર્શાવીએ છીએ KEQ વડે. KEQ નિપજની સાંદ્રતા. નિપજ કોણ છે? A- સાંદ્રતા. તો અહીંયા આવશે A- સાંદ્રતા ઇન્ટુ H3O+ ની સાંદ્રતા ના છેદમાં HA સાંદ્રતા ઇન્ટુ H2O સાંદ્રતા. પણ તમે જાણો છો કે H2O સાંદ્રતા અચળ હોય ને? તો H2O સાંદ્રતા અચળ હોય તેને અચળાંક બાજુ લઈ લઈએ તો અહીંયા આપણને મળશે KEQ ગુણ્યા H2O સાંદ્રતા. એના બરાબર આપણને શું મળશે? તો A- સાંદ્રતા ઇન્ટુ H3O+ ની સાંદ્રતા ના છેદમાં HA સાંદ્રતા. રેડી? આ અચળ, આ અચળ, તો એના બરાબર નવો અચળાંક મૂકી દઉં. એસિડ માટે છે એટલે આપણે શું કહેશું? Ka. બેઝ માટે હોય તો Kb. વોટર માટે હોય તો Kw. Kw ની વાત આપણે કરી ગયા. અહીં આપણે K મૂકીએ છીએ. K આપણને આ રીતે મળે. A- ની સાંદ્રતા ઇન્ટુ H3O+ ની સાંદ્રતા ના છેદમાં HA ની સાંદ્રતા. ક્લિયર આટલું? તો K ની કિંમત આપણને આ રીતે મળી. ઓકે, હવે રાસાયણિક પ્રક્રિયાની અંદર તમે જુઓ તો આનો 1 મોલ ઉત્પન્ન થાય તો આના કેટલા મોલ ઉત્પન્ન થાય? 1 મોલ. તો આ રાસાયણિક પ્રક્રિયામાં આ ધનાયન અને ઋણાયનના મોલની સંખ્યા કેવી ઉત્પન્ન થાય? સમાન ઉત્પન્ન થાય. જેટલા ધનાયન ઉત્પન્ન થાય એટલા જ ઋણાયન ઉત્પન્ન થાય. તો એને આધારે આપણે એમ કહી શકીએ કે આ જે ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા છે એના માટે તો આવું થાય. A- ની સાંદ્રતા અને H3O+ આયનની સાંદ્રતા બંને કેવી રહે? સમાન જ રહે. તો આને હું આપી દઉં ઇક્વેશન નંબર 2. બીજી વસ્તુ છે કે આપણે અહીં આ જે લીધો છે HA લીધો છે એ કેવો લીધો છે? નિર્બળ એસિડ. અને આ જો નિર્બળ એસિડ હોય તો એનું આયનીકરણ કેવું થતું હોય? અલ્પ પ્રમાણમાં. અને જો એનું આયનીકરણ અલ્પ પ્રમાણમાં થાય તો સંતુલન સમયે એની સાંદ્રતામાં થતો ફેરફાર ખૂબ ઓછો હોય. તો લગભગ એની સંતુલન સમયની સાંદ્રતા કેટલી મળે? તો એની સંતુલન સમયની સાંદ્રતા એની જે શરૂઆતની સાંદ્રતા હોય ને એના જેટલી મળે. એપ્રોક્સ એના જેટલી મળે. થોડીક ઘટે પણ એટલો બધો એની અંદર કંઈ ફેરફાર થાય નહીં. એટલે એની સાંદ્રતા ખૂબ ઓછા પ્રમાણમાં આપણને મળતી હોય. ઓકે, તો અહીં HA ની સાંદ્રતામાં થતો ફેરફાર એની શરૂઆતની સાંદ્રતા કરતાં ખૂબ ઓછો હોય તો એને અનુલક્ષીને આપણે એમ કહી શકીએ કે HA નિર્બળ એસિડ હોવાથી, આ HA નિર્બળ એસિડ હોવાથી, એ એસિડ નિર્બળ છે. આથી શું થાય? તો આથી એમ થાય કે HA ની સંતુલન સમયની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ લગભગ શરૂઆતની સાંદ્રતા CO અથવા C ઇઝ ઇક્વલ ટુ શરૂઆતની સાંદ્રતા. બરાબર? C અથવા CO વડે આપણે દર્શાવી શકીએ. અને જો આની કિંમત આપણે મૂકીએ તો આને હું સમીકરણ નંબર 2 કહી દઉં તો પાછું આપણને Ka ની કિંમત મળે. Ka ની કિંમત, Ka નું સમીકરણ શું હતું? તો Ka નું સમીકરણ હતું આ રીતે
એ માઇનસની સાંદ્રતા અને H3O પ્લસની સાંદ્રતા. તો એ માઇનસની કિંમતો મૂકી દો. કેટલી મૂકી દઉં? H3O પ્લસ, કારણ કે એ માઇનસની સાંદ્રતા H3O પ્લસ આયનની સાંદ્રતા જેટલી હોય અને એસિડિક માધ્યમની અંદર કારણભૂત H3O પ્લસ આયન હોય, આવું આર્હેનિયસ કહી ગયો હતો. તો આર્હેનિયસને સન્માન આપીને એ માઇનસની જગ્યાએ હું H3O પ્લસ મૂકી દઉં તો અહીં મને મળશે H3O પ્લસની સાંદ્રતા ઇન્ટુ H3O પ્લસની સાંદ્રતા ના છેદમાં HAની સાંદ્રતા. પણ HAની સાંદ્રતા એટલે એની જગ્યાએ હું શું મૂકી દઉં? CO અથવા CO લઉં તો ઓરિજિનલ કોન્સન્ટ્રેશન અને માત્ર C લઉં તો હું ધારી લેવું પડે કે ધારો કે શરૂઆતમાં એની સાંદ્રતા C છે. હવે આને આપણે મૂકીએ તો આને આધારે આપણે આમ લખી શકીએ કે H3O પ્લસ આયનની સાંદ્રતાનો સ્ક્વેર ના છેદમાં CO. અને આના પરથી આપણે H3O પ્લસ આયનની સાંદ્રતા જોતી હોય તો આપણને આમ મળે H3O પ્લસ આયનની સાંદ્રતાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રેડી. હવે જો આપણે માત્ર ને માત્ર H3O પ્લસ આયનની સાંદ્રતા જોતી હોય તો આપણને આમ મળે છત્રીમાં કાકો. શું? H3O પ્લસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ √K × C. યાની કે જો આપણને આપેલો એસિડ જે નિર્બળ એસિડ હોય તો નિર્બળ એસિડની અંદર ઉત્પન્ન થતા H3O પ્લસ આયનની સાંદ્રતા જોતી હોય તો માત્ર તમે શરૂઆતની સાંદ્રતાને આધાર ન મેળવી શકો. એમાં શરૂઆતની સાંદ્રતા ઉપરાંત તમારે જરૂર પડે એના આયનીકરણ અચળાંકની. શેની જરૂર પડશે? એના આયનીકરણ અચળાંકની. એટલે જો તમે એનો આયનીકરણ અચળાંક જાણતા હોય ને શરૂઆતની સાંદ્રતા જાણતા હોય તો આ બેનો ઉપયોગ કરી અને આપણે સંતુલન સમયે જલીય દ્રાવણમાં ઉત્પન્ન થયેલા H3O પ્લસ આયનની સાંદ્રતા મળે. અને જો આ H3O પ્લસ આયનની સાંદ્રતા મળે તેના પરથી આપણે કહી શકીએ કે H3O પ્લસ આયનની સાંદ્રતા આટલી છે, તેની pH કેટલી થાય. એટલે માત્ર આમાં શરૂઆતની સાંદ્રતા ઉપરથી pHની કિંમત ન મળે. જો તમારે pHની કિંમત જોતી હોય તો શરૂઆતની સાંદ્રતા એને આપેલી હોવી જોઈએ, આ ઉપરાંત એને શું આપેલું હોવો જોઈએ? આયનીકરણ અચળાંક આપેલો હોવો જોઈએ. તો એ બેનો ગુણાકાર કરીને એનું વર્ગમૂળ કાઢો એટલે તમને H3O પ્લસ આયનની સાંદ્રતા મળે અને એને લોગની ફોર્મ્યુલાની અંદર તમે મૂકો ત્યારે તમને pH મળે. જ્યારે પ્રબળ એસિડમાં આવું નથી. પ્રબળ એસિડમાં સીધી pH મળે. કારણ કે આપણે એવું કહીએ છીએ પ્રબળ એસિડનું સંપૂર્ણ આયનીકરણ થતું હોવાથી ઉત્પન્ન થતા H3O પ્લસ આયનની સાંદ્રતા એટલે એની શરૂઆતની સાંદ્રતા, એમાં બીજું કાંઈ ન આવે. પ્રબળ એસિડ માટે સીધું આમ જ આવે કે પ્રબળ એસિડનું આપણે મંદ દ્રાવણ લઈએ ને તો પ્રબળ એસિડના મંદ દ્રાવણ માટે આપણે ડાયરેક્ટ આમ લખીએ છીએ પ્રબળ એસિડ માટે H3O પ્લસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ એની શરૂઆતની સાંદ્રતા. કેના માટે? પ્રબળ એસિડ માટે. પણ એની જગ્યાએ જો નિર્બળ એસિડ થઈ ગયો હોય ને તો આ સૂત્ર બદલાઈ જાય, આમ થઈ જાય C અથવા CO. રેડી? એટલે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. યાની તમને એ ખ્યાલ હોવો જોઈએ કે તમને આપેલો એસિડ છે પ્રબળ એસિડ છે યા નિર્બળ એસિડ છે. જો તમે એ જાણતા હોય તેને આધારે તમે જવાબ મેળવી શકો. રેડી? એટલે આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. ચલો હવે વિયોજન અંશ એની આપણે એક વાત કરી લઈએ. વિયોજન અંશ. વિયોજન અંશ એટલે શું? તો નામ ઉપરથી જ આમ તો ખ્યાલ આવી જાય કે આ વિયોજન અંશ છે શું? તો વાસ્તવમાં વિયોજન અંશ એટલે વિયોજનનો અંશ, અંશ યાની ભાગ. બરાબર? તો આ વિયોજન અંશને આપણે દર્શાવીએ છીએ આલ્ફા વડે. અને આની સાવ દેશીમાં દેશી આપણે વ્યાખ્યા કરવી હોય તો આપણે એમ કરી શકીએ શરૂઆતના મોલની સંખ્યા 1 હોય ને ત્યારે જે વિયોજન થતું હોય ને એને વિયોજન અંશ કહેવાય. શરૂઆતના મોલની સંખ્યા 1 હોય ક્યારે? શરૂઆતના મોલની સંખ્યા એ કેટલી હોવી જોઈએ? 1 હોય ત્યારે થતા વિયોજનને વિયોજન અંશ આલ્ફા કહે છે. એટલે આ થઈ ગયું વિયોજન અંશ આલ્ફા. પણ ક્યારે મળે વિયોજન અંશ આલ્ફા? જો શરૂઆતના મૂળની સંખ્યા 1 હોય તો ત્યારે જે વિયોજન થતું હોય એને આપણે વિયોજન અંશ આલ્ફા તરીકે ઓળખીએ છીએ. એટલે શરૂઆતના મૂળની સંખ્યા 1 હોય તો શરૂઆતના મૂળની સંખ્યા 1 હોય ત્યારે જે વિયોજન થતું હોય એને આપણે વિયોજન અંશ આલ્ફા તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? ઓકે? તો આ થઈ ગયું વિયોજન અંશ આલ્ફા. રેડી? તો વિયોજન અંશ આલ્ફા આપણને આવી રીતે મળે. શરૂઆતના મૂળની સંખ્યા જ્યારે 1 હોય ને ત્યારે જે વિયોજન થતું હોય એ વિયોજનને આપણે વિયોજન અંશ આલ્ફા તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? આટલી વ્યાખ્યા ક્લિયર? ઓકે? તો માનો કે શરૂઆતના મોલની સંખ્યા C હોય તો આયનીકરણ કેટલું થતું હોય, વિયોજન કેટલું થતું હોય? જો શરૂઆતના મોલની સંખ્યા 1 હોય તો જે વિયોજન થતું હોય એને આલ્ફા કહેવાય. તો શરૂઆતના મોલની સંખ્યા હું C લઉં તો અહીંયા કેટલું વિયોજન થતું હોય?
સી આલ્ફા ભાગ્યા 1 યાની સી આલ્ફા. રેડી? તો આને જો હું આગળ એપ્લાય કરું, આપણે જગ્યા છોડી હતી ત્યાં, તો આપણે આ રીતે લખી શકીએ કે માનો કે હું શરૂઆત લખું છું, શરૂઆત. તો શરૂઆતમાં આની સાંદ્રતા સી છે. આની સાંદ્રતા આપણે 55.55 મોલર લઈએ છીએ. પાણીના આયોનિક ગુણાકારમાં આપણે આની સાંદ્રતા મેળવી હતી ને 55.55 મોલર, મોલ પ્રતિ લીટર. કારણ કે 1 લીટરની અંદર મોલની સંખ્યા 55.55 હોય. કારણ કે 1 લીટરમાં 1000 ગ્રામ પાણી હોય અને 1000 ગ્રામને એના અણુભાર 18 વડે ભાગી નાખીએ એટલે 55.555555 આવે. એટલે આપણે 55.55 લઈએ 56ની જગ્યાએ. આ તો શરૂઆતમાં હોય નહીં, લેરી લાલા ઉત્પન્ન ન થયા હોય હજી, બરાબર? એટલે એ તો 0 હોય. હવે વપરાયેલ તો આપણે આ મેળવી લઈએ. વપરાયેલ કેટલા? તો વિયોજન એકે આલ્ફાનું વિયોજન થાય તો સી એ કેટલું વપરાય? સી આલ્ફા. આ કેટલું વપરાય? સી આલ્ફા. આ કેટલું ઉત્પન્ન થાય? સી આલ્ફા. આ કેટલું? સી આલ્ફા. કારણ કે એનો આધાર કેના ઉપર હોય? અહીંયા તત્વયોગમિતિ ગુણાંક ઉપર. આ બધાના તત્વયોગમિતિ ગુણાંક કેટલા છે? 1 1 1 1 1. એટલે આ સી આલ્ફા વપરાય ને તો આ સી આલ્ફા વપરાય અને આ સી આલ્ફા ઉત્પન્ન થાય. બરાબર? ચાલો તો હવે બાકી રહેલ મેળવીએ. બાકી કેટલા રહ્યા? તો બાકી રહેલ આપણે મેળવીએ તો સી માઇનસ સી આલ્ફા, આટલું બાકી રહ્યું. અહીંયા 55.55 માઇનસ સી આલ્ફા, આટલું બાકી રહે. અહીંયા સી આલ્ફા અને અહીંયા સી આલ્ફા. આ નિપજ છે એટલે સરવાળો થાય. રેડી? તો આ રીતે આપણને બાકી રહેલ મળ્યા. હવે આપણે મોલ પ્રતિ લીટર જોઈએ. તો આના મોલ પ્રતિ લીટર આપણે લઈએ અને જો પાત્રનું કદ આપણે વી લઈ લઈએ તો આપણને શું મળે? તો પાત્રનું કદ આપણે વી લઈ લઈએ તો આપણે આને વી વડે ભાગવા પડે, આને વી વડે ભાગવા પડે, આને વી વડે ભાગવા પડે. પણ જો શરૂઆતમાં જ આપણે આની સાંદ્રતા સી મોલ પર લીટર લઈ લીધી હોય તો અહીંયા સીધા બાકી રહેલા છે ને એ જ મોલ પ્રતિ લીટર આપણને મળી જાય. ક્લિયર આટલી વસ્તુ? જો અહીંયા મોલરમાં સાંદ્રતા આપી હોય તો એ 1 લીટરમાં જ આપી છે, છેલ્લે તમારે મોલ પ્રતિ લીટર મેળવવા પડે નહીં. પણ જો શરૂઆતમાં મોલની સંખ્યા આપી હોય કે આ સી મોલ પદાર્થ આપણે લીધો છે તો તમારે પાત્રના કદ વડે ભાગવું પડે અને પાત્રનું કદ આપણને ન આપ્યું હોય ત્યારે તમે વી લઈ શકો અને વી વડે ડિવાઈડ કરી શકો, વી વડે ડિવાઈડ કરી શકો, વી વડે ડિવાઈડ કરી શકો, વી વડે ડિવાઈડ કરી શકો. ક્લિયર? ઓકે આટલી વસ્તુ? ચાલો તો આ રીતે આપણને મળે. હવે માનો હું એવું ધારી લઉં છું કે અહીંયા આપણને શું આપ્યું છે? આપ્યું છે મોલારિટીની અંદર આપ્યું છે. તો આનો આયનીકરણ અચળાંક મારે મેળવવો છે. તો આનો આયનીકરણ અચળાંક આપણને શું મળે? કે એ. અને કે ઇઝ ઇક્વલ ટુ શું છે? એ માઇનસની સાંદ્રતા કેટલી છે? સી આલ્ફા. ઓકે. બીજું H3O પ્લસ આયનની સાંદ્રતા કેટલી છે? સી આલ્ફા. જો આ બે સાંદ્રતા સરખી મળી, આ બે સાંદ્રતા સરખી મળી. રેડી? એનો તો આપણે અહીંયા ઉપયોગ કર્યો હતો ને, અહીંયા આપણે આજ કીધું હતું ને કે આ બંનેની સાંદ્રતા કેવી મળે? સરખી મળે. ક્લિયર? ચાલો તો એ બંનેની સાંદ્રતા સરખી મળી, સી આલ્ફા ઇન્ટુ સી આલ્ફા. અને HAની સાંદ્રતા કેટલી મળશે? આમાં સી હું સામાન્ય કાઢી નાખું, સી 1 માઇનસ આલ્ફા. રાઈટ? ઓકે ક્લિયર? તો એક સી આપણે કેન્સલ કરી નાખીએ એટલે આનો જવાબ આપણને શું મળશે? તો આનો જવાબ આપણને મળશે સી આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ આલ્ફા. કેના બરાબર? કે એ બરાબર. રેડી? તો કે એ બરાબર હું લઈ લઉં છું. આગળ આપણે એ સમીકરણને સીધું અહીં ખેંચી લઈએ. તો હવે આપણને શું મળ્યું? તો હવે આપણને આવું સમીકરણ મળ્યું કે કે ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ આલ્ફા. પણ આલ્ફા તો વિયોજન અંશ છે અને વિયોજન અંશની કિંમત તો ખૂબ નાની હોય. તો વિયોજન અંશની કિંમત ખૂબ નાની હોય તો આપણે લખી શકીએ 1 ઇઝ વેરી વેરી ગ્રેટર દેન આલ્ફા હોવાથી આલ્ફા કરતાં એકની કિંમત ખૂબ મોટી હોય એટલે 1 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એપ્રોક્સ 1. અને જો આપણે એપ્રોક્સ 1 લઈ લઈએ તો આપણને સમીકરણ મળે કે એ ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર. શું સમીકરણ મળે? કે ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર. ખબર પડે છે હું ક્યાંથી ક્યાં જાઉં છું? બરાબર? તો કે ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર આપણને મળ્યું. હવે આમાંથી જો મારે વિયોજન અંશ આલ્ફા જોતો હોય તો વિયોજન અંશ આલ્ફા આપણને આમ મળે, આ આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે એ ના છેદમાં સી. રેડી? તો આના ઉપરથી આલ્ફા જોતો હોય તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે એ અપોન સી. આ રીતે આપણને વિયોજન અંશ આલ્ફા મળે. કોને આધારે? જો એનો આયનીકરણ અચળાંક આપેલો હોય અને શરૂઆતની સાંદ્રતા આપેલી હોય તો વિયોજન અંશ આલ્ફા આપણને આવી રીતે મળે. ક્લિયર? એટલું?
ઓકે, ચાલો હવે હું બે સમીકરણનો સમન્વય કરું. જો અહીંયા આપણને આલ્ફાનું સમીકરણ આ રીતે મળ્યું, અથવા કે એનું સમીકરણ આપણને આ રીતે મળ્યું, કે ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર મળ્યું, કે ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર. તો આના પહેલા આપણી પાસે કે એનું જે સમીકરણ હતું ને કે એનું સમીકરણ આ રીતનું હતું, આ કે એનું સમીકરણ. ક્લિયર? ઓકે, આ સમીકરણ. તો હું એ સમીકરણનો ઉપયોગ કરું. શું છે? કે ઇઝ ઇક્વલ ટુ H3O પ્લસની સાંદ્રતાના છેદમાં CO. CO ની જગ્યાએ હું શું લખી નાખીશ? C, કારણ કે અહીંયા ઓરિજિનલ કોન્સન્ટ્રેશન એટલે CO લખ્યું હતું, નોમ આપણે શરૂઆતની સાંદ્રતા સીધી C લઈ લીધી છે. તો એને આધારે હું આ સમીકરણ ઉપરથી લઈ લઉં તો એ સમીકરણ ઉપરથી હું સીધું આમ લખી શકું, કે A ઇઝ ઇક્વલ ટુ H3O પ્લસ આયનની સાંદ્રતાનો સ્ક્વેર ના છેદમાં C. આમાં જતું ને? હવે H3O પ્લસ આયનની સાંદ્રતા કેટલી? તો H3O પ્લસ આયનની સાંદ્રતા એટલી. આ H3O પ્લસ આયનની સાંદ્રતા છે કેટલી? C આલ્ફા. તો આની કિંમત હું ત્યાં મૂકી દઉં. જો એની કિંમત હું ત્યાં મૂકી દઉં તો ઉપર કિંમત શું મૂકવાની છે? C આલ્ફાનો સ્ક્વેર. એટલે શું આવે? C નો સ્ક્વેર ઇન્ટુ આલ્ફાનો સ્ક્વેર છેદમાં C. સાદુરૂપ શું આવે? C આલ્ફા સ્ક્વેર. કેના બરાબર? K બરાબર. તો એ તો આપણે અહીં સાબિત કર્યું. સમજાણું? એટલે બે એક જ છે, મેથડ જુદી જુદી છે. એકમાં આપણે પહેલાં સ્ટેપ બાય સ્ટેપ આગળ ગયા અને છેવટે જે છે એ C લઈ લીધું, અને એકમાં શરૂઆતમાં C લઈને સાબિત કર્યું, પણ બંનેમાં ફાઇનલ ફોર્મ્યુલા તો આ જ આવશે. ક્લિયર એટલું? ઓકે, રેડી? તો આ રીતે આપણે આલ્ફાની કિંમત મેળવવી હોય તો આલ્ફાની કિંમત મેળવી શકીએ. રેડી? આમાં H3O પ્લસ આયનની કિંમત આપણે મેળવવી હોય તો કેમ મેળવી શકીએ? માનો કે H3O પ્લસ આયનની કિંમત મેળવવી છે તો H3O પ્લસ આયનની સાંદ્રતા કેટલી થાય? તો આ H3O પ્લસ આયનની સાંદ્રતા થાય C આલ્ફા. C ની કિંમત મૂકી દો અને આલ્ફાની કિંમત મૂકી દો. આલ્ફાની કિંમત ક્યાંથી આપણે મૂકશું? તો આલ્ફાની કિંમત મૂકશું અહીંથી. એટલે મારે H3O પ્લસ આયનની સાંદ્રતા જોઈએ છે, તો આ H3O પ્લસ આયનની સાંદ્રતા આટલું કાઢી નાખું હું. આ H3O પ્લસ આયનની સાંદ્રતા, ચલો મારે જોઈ છે H3O પ્લસ આયનની સાંદ્રતા. જોજો H3O પ્લસ આયનની સાંદ્રતા કેટલી મળે? C ઇન્ટુ આલ્ફા. આલ્ફાની કિંમત કેટલી મળી મને? આટલી મળી. ઓકે, તો C અંડર રૂટ KA અપોન C. C ને અંડર રૂટમાં જવા દો, બરાબર? તો અંદર વર્ગ થઈ જાય, તો આમ લખાય KA ઇન્ટુ C નો સ્ક્વેર ના છેદમાં C, બધું વર્ગમૂળમાં લખાય. આમ C નો વર્ગ જે છે બહાર કાઢો એટલે C નીકળી જાય ને, વર્ગમૂળમાંથી બહાર કાઢો એટલે. સમજાય છે? રેડી? હવે C ઉડાડી દો અને C ઉડી જાય તો શું મળે આપણને? KA ઇન્ટુ C. કેના બરાબર? H3O પ્લસની સાંદ્રતા. તો આ તો આપણે જોયું હતું આગળ ભાઈ. H3O પ્લસ આયનની સાંદ્રતા કેવી રીતે મળે? અંડર રૂટ K ઇન્ટુ CO. છત્રીમાં કાકો. બરાબર? રેડી? તો ગમે એ રીતે તમે કરો ભાઈ, બે રીતે જવાબ સરખો જ આવે. ક્લિયર એટલું? એટલે બે જુદું જુદું નથી, સરખું જ છે. ચાલો તો હું ફરીથી તમને કહી દઉં કે આપણે ક્યાંથી ક્યાંય ગયા. સૌથી પહેલાં તો આપણે નિર્બળ એસિડ લઈ લીધો. નિર્બળ એસિડને આપણે પાણીની અંદર ઓગાળ્યો. પાણીની અંદર ઓગાળીએ એટલે આ રીતે આયનીકરણ થાય, એમના વચ્ચે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય. એ સંતુલન સ્થિતિને આપણે ધ્યાનમાં લઈ અને સંતુલન અચળાંક જે મેળવતા હતા એવી રીતે આપણે આગળ વધીએ તો આપણને આ સમીકરણ મળે. બરાબર? પછી આપણે તત્વયોગ મિતિ ગુણાંકનો ઉપયોગ કર્યો કે આ બેના તત્વયોગ મિતિ ગુણાંક તો સરખા છે, અને જો બંનેના તત્વયોગ મિતિ ગુણાંક સરખા હોય તો એ બંનેની સાંદ્રતા કેટલી થઈ જાય? સરખી થઈ જાય. અને બીજું, આ નિર્બળ એસિડ છે એટલે આયનીકરણ ઓછું થયું હોય. આયનીકરણ ઓછું થયું હોય તેની શરૂઆતની સાંદ્રતા અને અંતિમ સાંદ્રતા કેવી થઈ જાય? લગભગ સરખી થઈ જાય. એટલે જે શરૂઆતની સાંદ્રતા હતી એ જ આપણે લઈ લીધી સંતુલન સમયની સાંદ્રતા, એને CO અથવા C વડે આપણે દર્શાવીએ છીએ. બરાબર? આ બધી કિંમત આગળનું જે સમીકરણ હતું એમાં મૂક્યું, તેના રૂપરંગ બદલાઈ ગયા. એના ઉપરથી આપણને આ સમીકરણ મળ્યું, એના ઉપરથી આપણને આ સમીકરણ મળ્યું. બરાબર? તો નિર્બળ એસિડ માટે H3O પ્લસ આયનની સાંદ્રતા આપણે આ રીતે મેળવી શકીએ. આ પહેલી મેથડ પૂરી. H3O પ્લસ આયનની સાંદ્રતા કેમ મળે ખબર પડી ગઈ ને? આ પહેલી મેથડ પૂરી. પછી આપણે બીજી મેથડમાં ગયા. તો બીજી મેથડની અંદર આપણે શું કર્યું? આની શરૂઆતની સાંદ્રતા C ધાર લીધી કે ધારો કે એની શરૂઆતની સાંદ્રતા C છે અને પાણીની 55.55 લગભગ અચળ જ રહે. આમાં લિક્વિડ હોય એટલે ગણતરીમાં આપણે લેતા ન હોય. બરાબર? તો પછી આ રીતે આપણે દાખલો ગણતા હતા, એ પેટર્નથી કિંમત મૂકી. અને આલ્ફા શું છે? વિયોજન અંશ. વિયોજન અંશ એટલે શું? શરૂઆતના મોલની સંખ્યા 1 હોય ને ત્યારે જે આયનીકરણ થતું હોય એને વિયોજન અંશ કહેવાય. બરાબર? તો એક એ આલ્ફા, તો C એ કેટલું વપરાય? C આલ્ફા. તો એને આધારે આપણે કેલ્ક્યુલેશન કર્યું એટલે આપણને નામ મળ્યું. આ મૂલ્ય તો અચળ રહે છે એટલે ગણતરીમાં નહીં લઈએ, તો આનો સંતુલન અચળાંક કેમ મળે? નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. પણ આ લિક્વિડ છે એટલે આપણે ધ્યાનમાં લેતા નથી, એ ક્યાં નાખી દીધું હોય? K એની ગણતરીમાં. બરાબર? તો અહીંયા આપણને આ રીતે મળે.
આનું સાદુરૂપ આપીએ એટલે આપણને જે છે એને કહીએ છીએ કે એ. પછી આપણે ત્યાંથી આગળ વધ્યા કે 1/α ની કિંમત આપણે કેટલી કરી નાખી, તો અહીંયા જે 1/α મળે છે એ આલ્ફાની સાપેક્ષમાં 1 ની કિંમત ખૂબ મોટી હોય. તો 1 ની સાપેક્ષમાં માનો કે 1 છે અને આલ્ફાની કિંમત 0.005 છે, તો 1 માંથી એટલા બાદ કરો તો માઇનોર ફેરફાર એની અંદર આવે. એટલે એપ્રોક્સ આપણે 1 લઈ શકીએ. તો જો એપ્રોક્સ આપણે 1 લઈ લઈએ તો આપણને આ સમીકરણ મળે. આના ઉપરથી આલ્ફાની કિંમત મેળવીએ તો આ મળે. અને H3O પ્લસ આયનની સાંદ્રતા આપણે જોતી હોય તો H3O પ્લસ આયનની સાંદ્રતા અહીંથી કેટલી મળી? C α મળી. તો એ જે C α મળે છે એની અંદર તમે કિંમત મૂકી દો આલ્ફાની અહીંથી અને સાદુરૂપ આપો તો આગળ મળી એ જ કિંમત મળે. યાની બંને વસ્તુ એકની એક છે. ક્લિયર? બરાબર? પણ પેટર્ન જુદી છે. આમાં ધ્યાન તમારે શું રાખવાનું છે? એટલું ધ્યાન રાખવાનું છે કે આની અંદર નિર્બળ એસિડ હોવો જોઈએ અને K છે એ નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક છે. C છે એ શરૂઆતની સાંદ્રતા છે અને શરૂઆતની સાંદ્રતા આપણે શેમાં લીધી છે? મોલ પ્રતિ લિટરમાં લીધી છે. એટલે નીચે ઓલું પ્રતિ લિટર વાળું સ્ટેપ કરવાની જરૂરિયાત નથી, કારણ કે પહેલેથી જ એ મોલ પ્રતિ લિટરની અંદર છે. ઓકે, ચાલો બીજી વસ્તુ, અહીંયા આપણને આપેલો એસિડ છે ને નિર્બળ એસિડ છે અને આ Ka ને નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક કહેવાય. હવે જો અહીંયા Ka ની કિંમત મોટી હોય ને તો H3O પ્લસ આયનની સાંદ્રતા વધે ને? બરાબર? ક્લિયર? તો મોટા ભાગના નિર્બળ એસિડ હોય એટલે અહીંયા H3O પ્લસ આયન ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થતા હોય એટલે એનું આયનીકરણ ઓછું થતું હોય, માટે આયનીકરણ અચળાંકની કિંમત હંમેશા આના માટે ઓછી મળે. તો આ જે Ka છે એ Ka ને આધારે આપણે નક્કી કરી શકીએ કે આપણને આપેલો એસિડ પ્રબળ છે કે નિર્બળ છે, એનો આધાર હોય આ Ka ઉપર. જો આપણને આપેલો જે એસિડ છે એ એસિડ પ્રબળ હોય તો આ Ka ની કિંમત મોટી આવે, કારણ કે પ્રબળ એસિડ હોય તો પ્રબળ એસિડનું આયનીકરણ વધારે પ્રમાણમાં થાય. આયનીકરણ વધારે પ્રમાણમાં થાય તો આ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ વધારે મળે. પ્રોડક્ટ વધારે મળે તો પ્રોડક્ટની સાંદ્રતા વધારે હોય. પ્રોડક્ટની સાંદ્રતા વધારે હોય તો અંશનું મૂલ્ય મોટું આવે. અંશનું મૂલ્ય મોટું આવે તો ગુણોત્તરની કિંમત મોટી આવે, તો Ka ની કિંમત મોટી હોય. યાની એસિડ પ્રબળ છે કે નિર્બળ છે એનો આધાર કેના ઉપર હોય? Ka ઉપર. જેમ Ka ની કિંમત વધારે એમ એસિડની પ્રબળતા વધારે. એટલે એસિડની પ્રબળતાનો આધાર હોય Ka ની કિંમત ઉપર. બરાબર? પણ પહેલામાં આપણે જેવી રીતે જે છે એ pH મૂકીએ છીએ એવી રીતે જો આની અંદર pKa આપણે મૂકવો હોય તો આપણે કેમ કહી શકીએ? તો આના ઉપરથી આપણે એસિડની પ્રબળતા વિશે આટલું કહી શકીએ કે આ જે એસિડની પ્રબળતા છે એ પ્રબળતા કેના ઉપર આધારિત હોય? Ka ઉપર. ઇઝ પ્રપોર્શનલ ટુ K. Ka ની કિંમત જેમ વધે એમ એસિડની પ્રબળતા વધે. પણ તમે જાણો છો કે મારે બીજું એક દર્શાવવું હોય તો હું દર્શાવી શકું pKa. અને pKa pH માં આપણે કેમ દર્શાવતા? તો pH ની અંદર આપણે આમ દર્શાવતા pH ઇઝ ઇક્વલ ટુ -log 10 H+ ની સાંદ્રતા. તો મારે તો હવે અહીંયા લખવું છે pKa. તો pKa લખવું હોય તો મારે શું લખવું પડે? તો લખવું પડે -log 10 Ka. એટલે આપણને જે Ka મળે છે એનો 10 આધારનો લઘુગુણક લઈ લઈને એનું ઋણ મૂલ્ય લઈએ એને આપણે શું કહેશું? pKa. બરાબર? તો જેમ અહીંયા Ka ની કિંમત વધારશો ને એમ pKa ની કિંમત ઘટશે. શા માટે ઘટે? કારણ કે આગળ માઇનસ છે એટલે. માઇનસ છે તો શું થાય? અરે મારા ભાઈ સિમ્પલ છે વાલા, આમ થાય. આ -1 ક્યાં જાય? -1 ઘાતમાં. -1 ઘાત એટલે શું થાય? log 1/Ka. રાઈટ? તો આને શું કહેવાય? pKa. તો Ka ની કિંમત વધારો એટલે છેદ વધે, એટલે 1/Ka ની કિંમત ઘટે એટલે એનો log ઘટે અને log ઘટે એટલે pKa ઘટે. સિમ્પલ. બરાબર? ઓકે, સમજાણી એટલી બાબત? તો એસિડની પ્રબળતા ઇઝ રેસિપ્રોકલ ટુ pKa or proportional to 1/Pka. યાની pKa ના વ્યસ્ત પ્રમાણમાં હોય અને Ka ના સમપ્રમાણમાં હોય. કેટલાક નિર્બળ એસિડના Ka ની કિંમત આપણને આપેલી છે. બરાબર? HF છે એ નિર્બળ એસિડ છે, HNO2, HNO3 નાઇટ્રિક એસિડ પ્રબળ એસિડ છે, પણ HNO2 નાઇટ્રસ એસિડ નિર્બળ એસિડ છે. સાયનિક એસિડ HCl નિર્બળ એસિડ છે, એસિટિક એસિડ નિર્બળ એસિડ છે, ફોર્મિક એસિડ નિર્બળ એસિડ છે, પ્રોપિયોનિક એસિડ નિર્બળ એસિડ છે, ફિનોલ છે એ નિર્બળ એસિડ છે. એટલે આવા ઘણા બધા આપણને નિર્બળ એસિડ આપેલા છે.
રેડી? તો એ નિર્બળ એસિડ અને એના કે ની કિંમત આપેલી છે. તો ટેબલમાંથી તમે મને કહી શકો કે ટેબલની અંદર તમને જે કિંમત આપી છે એમાં પ્રબળમાં પ્રબળ એસિડ કયો છે? ટેબલની અંદર તમને જે કે ની કિંમત આપી છે એમાં તમને કયો જોઈએ? એમાં પ્રબળમાં પ્રબળ કયો છે? હાઇડ્રોફ્લોરિક એસિડ. કેટલી છે એના માટે કે ની કિંમત કયો? HF માટે HF માટે 3.5 × 10⁻⁴. હાલો પછી HNO2 માટે કયો? 4.5 × 10⁻⁴. તો આ મોટી થાય. આ 10⁻⁴ સરખી છે તો આ 4.5 વાળો આંકડો મોટો થાય એટલે HNO2 ની મોટી થાય. એટલે આ બેની અંદર HNO2 છે ને પ્રબળ છે, નિર્બળ છે પણ તો એમાં પ્રબળ છે. એ જે આપ્યા ને એમાં ટેબલમાં આપ્યા છે એમાં. ખ્યાલ આવે છે? તો ટેક્સ્ટબુકમાં આપણને જે ટેબલ આપ્યું છે એ ટેબલની અંદર જે કે ની કિંમત છે એને આધારે આપણે નક્કી કરી શકીએ કે આ જે કે ની કિંમત છે એ કે ની કિંમતમાં વધારે પ્રબળ કોણ છે, નિર્બળ કોણ છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, તો આ રીતે આપણને મળે. ચલો હવે આ આપણે કેની વાત કરી ભાઈ? તો આપણે વાત કરી પ્રબળ એસિડની, સોરી નિર્બળ એસિડની. તો આવી જ રીતે આપણે નિર્બળ બેઝની અંદર જઈએ તો નિર્બળ બેઝ માટે જઈએ ભાઈ. એમાં ક્યાં ખર્ચો છે? નિર્બળ બેઝ તરીકે હું લઈ લઉં MOH. એક નિર્બળ બેઝ છે, એનું જલીય દ્રાવણ લઈ લો અને આ જલીય દ્રાવણને આપણે નાખીએ પાણીમાં નાખીએ એટલે એના સંતુલન સ્થિતિ સ્થપાય. M+ aqueous બનશે અને OH- aqueous બનશે. રેડી? સંતુલન સ્થિતિ સ્થપાઈ ગઈ. હવે આ જે સંતુલન સ્થિતિ સ્થપાઈ ગઈ એના માટે હવે આગળ આપણે જેમ લેતા હતા ને એમ જ હું લઈ લઉં છું. બરાબર? બે રીતે હું તમને સાબિત કરી દઉં. ચલો, આ રીતની સંતુલન સ્થિતિ સ્થપાયેલી હોય તો આના માટે આપણને મળે સંતુલન અચળાંક કે જેને આપણે કહીએ છીએ KEQ. KEQ એટલે નિપજની સાંદ્રતા, એટલે M+ ની સાંદ્રતા, OH- ની સાંદ્રતા છેદમાં MOH ની સાંદ્રતા અને H2O ની સાંદ્રતા. પણ H2O તો લિક્વિડ ફોર્મમાં હોય, એની સાંદ્રતા તો અચળ રહે. ચાલો ખેંચી લ્યો આ બાજુ. એટલે આપણને મળે KEQ ગુણ્યા H2O ની સાંદ્રતા. પણ આ તો બેઝ માટે છે એટલે શું મૂકી દેશું? KB. એસિડ માટે આપણે શું મૂક્યું હતું? બેઝ માટે, વોટર માટે. ઓકે, તો આ KB શું કામ મૂક્યું ખબર પડ્યું? ચાલો આપણું એક સમીકરણ મળી ગયું, સમીકરણ નંબર 1. હવે સમીકરણ 2 ની અંદર આપણે જઈએ તો સમીકરણ 2 માં તમને ખબર છે કાંઈ ઉત્પન્ન થતા ધનાયન અને ઋણાયનની સંખ્યા કેવી છે? સરખી. જો ધનાયન અને ઋણાયનની સંખ્યા સરખી હોય તો એની સાંદ્રતા કેવી થાય? સરખી. આ ઇક્વેશન નંબર 2. અને આની શરૂઆતની સાંદ્રતા હું સી ધારી લઉં તો આની જે સંતુલન સમયની સાંદ્રતા છે એ લગભગ કેવી હોય? શરૂઆતની સાંદ્રતા જેટલી હોય. અને શરૂઆતની સાંદ્રતા જેટલી હોય તો એ આપણે જો સી ધારી લઈએ તો આપણને KB = મળી જશે. હવે તમે જુઓ આ શું છે? M+ છે. H+ આવી ગયો તો M+ છે. તો M+ ને OH- આયનની સાંદ્રતા સરખી છે. હવે એસિડના એસિડિક ગુણધર્મ પાછળ જવાબદાર H+ હોય પણ બેઝના બેઝિક ગુણધર્મ પાછળ જવાબદાર OH- હોય. તો આ M+ નું મારે કાંઈ કામ નથી, એનું કાઢી મૂકવું અને જગ્યાએ શું મૂકી દઉં? OH-. તો અહીંયા હું OH- મૂકી દઉં તો મને શું મળશે? OH- ના છેદમાં MOH. રેડી? તો આ શું થઈ ગયું? OH- આયનની સાંદ્રતાનો સ્ક્વેર ના છેદમાં C. આની શરૂઆતની સાંદ્રતા C, સંતુલન સમયની સાંદ્રતા એપ્રોક્સ C. કારણ કે નિર્બળ બેઝ છે એટલે આયનીકરણ ઓછું થતું હોય એટલે સાંદ્રતામાં ખૂબ ઓછો ફેરફાર થતો હોય અને જો ખૂબ ઓછો ફેરફાર થતો હોય તો આપણે એ મૂકી શકીએ. તો આના પરથી આપણને મળે OH- આયનની સાંદ્રતા કેટલી મળે? KB × C. આ OH- આયનની સાંદ્રતાનો વર્ગમૂળ કાઢી નાખવું એટલે OH- આયનની સાંદ્રતા = 36 KBC. રેડી? તો આ રીતે આ થઈ ગયું કોણ બનેગા કલેક્ટર. ચાલો OH- આયનની સાંદ્રતા આપણને આ રીતે મળે. ક્લિયર આટલી ભાઈ? ઓકે, સમજાણું? H3O+ માં અહીંયા શું આવતું હતું? એસિડમાં અહીંયા H3O+ આવતું હતું અને અહીંયા K. H3O+ અને K. આ ક્લિયર? ચાલો હવે બીજી મેથડથી આપણે આગળ જઈએ. બીજી મેથડમાં આપણે આ કલર બદલાવી નાખીએ, સફેદ લઈ લઈએ. ચાલો શરૂઆત. તો શરૂઆતની અંદર આની સાંદ્રતા આપણે C મોલર લઈ લઈએ. આની 55.55 લિક્વિડ છે એટલે લેવી જ નથી. આ 0 હોય, આ 0 હોય. હવે અહીં વપરાયેલ
વિયોજન અંશ આપણે આલ્ફા લઈએ તો કેટલી વપરાય? સી આલ્ફા. આ કેટલું? સી આલ્ફા. સી આલ્ફા. પાણીને આપણે જવા દઈએ છીએ સંતુલને. સંતુલને આપણને કેટલી મળશે? સી હતી અને સી આલ્ફા વપરાઈ ગઈ એટલે સી માઇનસ સી આલ્ફા એટલે સી ઇન્ટુ 1 માઇનસ આલ્ફા. સી સામાન્ય કાઢી લીધો, એક સ્ટેપ ઉડાડી દીધું. બરાબર? ન સમજાય તમારે કરવાનું, મને કંઈ વાંધો નથી. બરાબર? આ સી આલ્ફા, આ સી આલ્ફા. હવે આનું આપણે સંતુલન અચળાંક લઈએ તો આના સંતુલન અચળાંક હાલો આ જ રીતે લઈએ તો કે ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે એમ પ્લસની સાંદ્રતા, OH માઇનસની સાંદ્રતા અને એમ OHની સાંદ્રતા ઇન્ટુ H2Oની સાંદ્રતા. પણ જો આ જે H2O છે એને હું અહીંથી રદ કરી દઉં તો અહીંયા શું થઈ જાય? તો એને રદ કરી દઉં તો અહીંયા થઈ જાય કે એ. તો આ થઈ ગયું યસ કે બી. રેડી? આ દૂર કરી દીધું, એને પાણી સાથે જવા દીધું એટલે આપણે ત્યાં શું મૂકી દીધું? કે બી. ચાલો કિંમત મૂકી દઈએ તો આની કિંમત કેટલી? સી આલ્ફા. આની કિંમત કેટલી? સી આલ્ફા. MOHની કિંમત કેટલી? સી 1 માઇનસ આલ્ફા. સી ફૂટી ગઈ એટલે આપણને મળ્યો સી ઇન્ટુ આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઇનસ આલ્ફા. આગળ મૂકતા તેવી રીતે 1 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એપ્રોક્સ 1 લેતા. શા માટે 1 લઈ લીધું? કારણ ખબર પડી, કારણ કે આલ્ફાની કિંમત ખૂબ નાની હોય એટલે. તો આપણને મળી જાય કે બી ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર. રેડી? તો આના પરથી આપણને આલ્ફા શું મળે? તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મળે અંડર રૂટ કે બી ઇન્ટુ સી. OH માઇનસ આયનની સાંદ્રતા આપણે જોતી હોય તો OH માઇનસ આયનની સાંદ્રતા કેટલી મળે? સી આલ્ફા. તો આ થઈ ગઈ OH માઇનસ આયનની સાંદ્રતા સી આલ્ફા. કેની કિંમત મૂકશું આપણે? આલ્ફાની કિંમત મૂકશું. આલ્ફાની કિંમત કેટલી હતી? કે બી બાય સી. આ સીને અંદર જવા દે એટલે શું થઈ જાય? કે બી ઇન્ટુ સી સ્ક્વેર અપોન સી યાની અંડર રૂટ કે બી ઇન્ટુ સી. તો મારા ભાઈ આ તો આપણે અહીંયા જ મેળવી લીધું હતું. તો હવે એ જ હવે ખ્યાલ આવ્યો? આવ્યો રે આવ્યો? સમજમાં આવ્યું? રેડી? તો આપણે આ મેળવું તો આ આપણને મળ્યું OH માઇનસ આયનની સાંદ્રતા. ઇન શોર્ટ કોઈ પણ આપણને નિર્બળ બેઝ આપેલો હોય અને નિર્બળ બેઝમાંથી આપણે pH મેળવવી હોય તો કેમ મળે? ચાલો જો આપણને આપેલો છે પ્રબળ એસિડ અને પ્રબળ એસિડની pH ગણવાની કીધી છે તો કેમ મળે? તો સિમ્પલ છે. pH મેળવવા માટે આપણે જરૂર પડશે H3O પ્લસ આયનની સાંદ્રતા. રાઈટ? H3O પ્લસ આયનની સાંદ્રતા આપણે જોતી હોય એટલે પ્રબળ એસિડ માટે આમ મળે H3O પ્લસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ શરૂઆતની સાંદ્રતા. H3O પ્લસ તમને મળી ગયો એટલે હવે એના ઉપરથી તમને શું મળી જાય? pH. રેડી? એટલે પ્રબળ એસિડમાં આમ મળે. પ્રબળ નિર્બળ એસિડમાં આપણે મેળવવું હોય તો કેમ મળે? માનો કે આપણને એક નિર્બળ એસિડ આપેલો છે અને નિર્બળ એસિડની pH આપણને ગણવાની કીધી છે તો કેમ મળે? તો નિર્બળ એસિડની pH ગણવી હોય તો નિર્બળ એસિડની pH ગણવા માટે આપણે જરૂર પડે H3O પ્લસ આયનની સાંદ્રતા. H3O પ્લસ આયનની સાંદ્રતા આપણને કેમ મળે? તો આ H3O પ્લસ આયનની સાંદ્રતા ટેક્સ પ્રમાણે આપણે જઈએ તો આમ મળે સી આલ્ફા. કેટલી મળે? સી આલ્ફા. આલ્ફાની કિંમત કેટલી મળે? તો આલ્ફાની કિંમત મળે અંડર રૂટ કે ઇન્ટુ સી. રેડી? ઓકે? આ રીતે આપણને મળે. અને ડાયરેક્ટ જોતી હોય આપણે હમણાં મેળવી એ રીતે જોતી હોય તો આ બેનો આપણે સમન્વય કરીએ એટલે આપણે તો ડાયરેક્ટ આ જ સૂત્ર વાપરશું. H3O પ્લસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે ઇન્ટુ સી. એટલે આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરશું. તો નિર્બળ એસિડની pH મેળવવી હોય તો pH મેળવવા માટે પહેલાં H3O પ્લસ આયનની સાંદ્રતા મેળવવી પડે પણ એ આ સૂત્રથી મળે અને એ સૂત્રથી મળી જાય પછી આપણે pHની ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકીએ. ક્લિયર? આવું જ બેઝ માટે આપણે આ જ રીતે લખી શકીએ. જો આપણને આપેલો બેઝ પ્રબળ બેઝ હોય ને પ્રબળ બેઝ તો એની pH આપણને ગણવાની કીધી હોય તો કેમ મળે? તો પેલા પ્રબળ બેઝમાં ઉત્પન્ન થતા OH માઇનસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ શરૂઆતની સાંદ્રતા. કારણ કે શરૂઆતની જેટલી સાંદ્રતા હોય એટલું આયનીકરણ થતું હોય એટલે OH માઇનસ આયનની સાંદ્રતા આટલી મળે. રેડી? આ OH માઇનસ આયનની સાંદ્રતા મળી ગઈ એના પરથી આપણને મળે POH અને આ POH છે એ POH ઉપરથી આપણને મળે pH. કેવી રીતે? 14 માઇનસ POH.
બરાબર, આ મેથડ. અથવા આ OH માઇનસ આયનની સાંદ્રતા તમને મળી ગઈ પછી ઓલો ઉપયોગ કરી શકો KW = H3O પ્લસ આયનની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા. આ બંનેની સાંદ્રતાનો ગુણાકાર, પાણીના આયોનિક ગુણાકારનો ઉપયોગ કરી શકો. એમાં OH માઇનસ આયનની કિંમત મૂકી દો એટલે તમને શું મળી જાય? H3O પ્લસની કિંમત મળે અને એના ઉપરથી pH ગણી શકો. બરાબર. તો આની અંદર બીજી મેથડ આ છે કે આ OH માઇનસની સાંદ્રતા આ રીતે મળી, પછી એના ઉપરથી KW નો ફોર્મ્યુલા વાપરવાનું. KW = H3O પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા. આની કિંમત મૂકી દો. આ તો 10⁻14 જ હોય એટલે તમને શું થાય? H3O પ્લસ મળી જાય. અને આ H3O પ્લસ મળી જાય એના ઉપરથી મેળવી લો pH. આ બે રીતે મળે આમાં. બરાબર. પણ જો નિર્બળ બેઝ હોય તો માનો કે આપણને આપેલો જે બેઝ છે એ નિર્બળ બેઝ છે તો કેમ કરા? તો નિર્બળ બેઝ માટે OH ની સાંદ્રતા સૌ પ્રથમ આપણને આમ મળે Kb × C અને આ મળે પછી આગળ બેમાંથી ગમે તે POH મેળવી લ્યો અને POH માંથી pH મેળવો અથવા OH માઇનસની સાંદ્રતા ઉપરથી તમે H3O પ્લસની સાંદ્રતા મેળવી લ્યો અને પછી pH મેળવો. તો pH નો દાખલો તમને નિર્બળ એસિડ અથવા નિર્બળ બેઝ માટે પૂછ્યો હોય ને તો આટલી રીત છે, એમાં આટલી રીતે ગણી શકો. આના સિવાયની બીજી કોઈ રીત આની અંદર ન આવે. પહેલાં તમને આપેલો એસિડ જે છે નિર્બળ એસિડ છે કે પ્રબળ એસિડ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. જો તમને નિર્બળ એસિડ કે નિર્બળ બેઝ આપેલો હોય તો એનો આયનીકરણ અચળાંક K અથવા Kb તમને અવશ્ય અને અવશ્ય આપવો પડે. અને જો K અને Kb નો આપે તો એને વિયોજન અંશ આલ્ફા આપવો પડે. એનું વિયોજન આટલું થાય છે. આને કહેવાય વિયોજન અચળાંક અને આને કહેવાય વિયોજન અંશ. જો એમ આપે ને કે 40% વિયોજન થાય છે, 40% વિયોજન થાય છે તો વિયોજન અંશની કિંમત કેટલી હોય? 40%. 40% એટલે 0.4. વિયોજન અંશની કિંમત ક્યારેય 1 કરતાં મોટી આવે નહીં. કારણ કે વિયોજન અંશની વ્યાખ્યા આપણે શું આપી? શરૂઆતના મૂળની સંખ્યા 1 હોય ને ત્યારે થયેલું વિયોજન. તો જો 40% પ્રક્રિયા થઈ હોય તો 1 કેટલી થઈ હોય? 0.4. તો વિયોજન અંશ આલ્ફાની કિંમત 0.4 આવે. એટલે જો તમને ટકા આપ્યા હોય તો ટકા તમે અહીં મૂકી શકો. અચળાંક આપ્યો હોય તો એ K આપ્યો છે, અંશ આપ્યા છે તો એ સીધા આલ્ફા જ આપ્યા છે. રેડી? આ રીતે મળે આપણને. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સારું. ચાલો કેટલાક દાખલા કરીએ. જુઓ ચલો, સૌથી પહેલા હું લખું છું 0.001 મોલર HCl ના જલીય દ્રાવણની pH ગણો. જલીય દ્રાવણની pH ગણવાની છે આપણે. કેની? 0.001 મોલર HCl ના દ્રાવણની. તો આ HCl કઈ વાળીનો મૂળો? પ્રબળ એસિડ. તો લખશું HCl પ્રબળ એસિડ હોવાથી ઉત્પન્ન થતા H+ ની સાંદ્રતા = HCl ની સાંદ્રતા. HCl ની સાંદ્રતા કેટલી? 0.001 મોલર. આ મળી ગઈ. એટલે લખવી હોય તો આપણે આમ લખી શકીએ. લોગમાં આપણને હેલવું પડે 10⁻³ મોલર. લોગમાં આપણને ઇઝી પડે એટલા માટે. આપણે તો આપણી સગવડતા જોવાની. બરાબર. તો હવે આની pH મેળવી. pH ગણવાની કીધી છે ને. હવે pH = -log 10 બેઝ H3O પ્લસ આયનની સાંદ્રતા. બરાબર. 10 બેઝ લખો તોય ભલે અને કેમિસ્ટ્રીમાં લોગ લખો એટલે 10 બેઝ થઈ ગયો. ln લખો એટલે E બેઝ થઈ ગયો કેમિસ્ટ્રી પૂરતો. મેથ્સની અંદર લોગમાં પણ E દર્શાવતા હોય અને લોગમાં 10 દર્શાવતા હોય, પણ આપણે સિમ્પ્લિફાય કરી નાખ્યું. લોગ હોય એટલે ભાઈ 10 બેઝ અને ln દર્શાવીએ ત્યારે E બેઝ. વાસ્તવમાં એવું નથી પણ આપણે સિમ્પ્લિફાય કરી નાખ્યું છે. લખવો ન પડે એટલા માટે. કારણ કે જનરલી ln હોય ને તો E બેઝ નો લખવો પડે અને લોગ હોય ને તો 10 બેઝ નો લખવો પડે. એવું આપણે કેમિસ્ટ્રી વાળાએ સ્વીકારી લીધું છે. બરાબર. ચાલો, તો આ 10 બેઝ ઉપર છે H3O પ્લસ આયનની સાંદ્રતા. તો આની કિંમત મૂકી દઉં -log. આની કિંમત કેટલી થશે? 10⁻³ લોગના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ એટલે ઘાત આગળ આવી જાય. -3 આગળ આવી ગઈ અને પાછળ આપણને મળી ગયું log 10. log 10 ની કિંમત થાય 1 અને log 10 ની કિંમત આપણે 1 કરીએ તો pH આપણને મળી જાય 3. તો આ દ્રાવણની pH ની કિંમત થાય 3. બરાબર. રેડી? હવે આની pH થઈ ગઈ 3.
પણ તમને ખબર છે આપણે તો કેમ ગણીએ છીએ? આપણે ગણીએ છીએ આપણું નોલેજ ક્લિયર થાય એવી રીતે, જ્ઞાનમાં વધારો થાય અને કન્ફ્યુઝન ઓછા થાય એવી રીતે. તો એના પછી બીજો દાખલો હું લઈ લઉં. 0.0005 મોલર H2SO4 ના જલીય દ્રાવણની pH ગણો. જલીય દ્રાવણની pH ગણો. મારે તમને જે ક્લિયર કરાવવું છે હું ક્લિયર કરાવીશ જ. ઓકે, તો આપણે શું જોઈએ છે? અહીંયા આપેલું છે H2SO4, તો આપણે લખશું કે H2SO4 પ્રબળ એસિડ હોવાથી ઉત્પન્ન થતા H3O પ્લસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા H2SO4 ની સાંદ્રતા. ચોક ગયે? હા, આમાં 2 નું આવ્યા. HCl માં તમારે જે સાંદ્રતા આવતી તે જ લઈ લીધી, પણ આમાં તમે 2 કેમ મૂક્યા? અરે ભાઈ, મારે 2 મૂક્યા એની પાછળનું કારણ કે અહીં H2SO4 નું આયનીકરણ આમ થતું હોય 2H પ્લસ અને SO4 માઇનસ 2. તો આની જે સાંદ્રતા હોય એના કરતાં આની સાંદ્રતા કેવી થાય? બમણી. કારણ કે કેવો છે? ડાયબેઝિક એસિડ છે. તો એમ પણ લખી શકીએ H2SO4 ડાયબેઝિક એસિડ હોવાથી ઉત્પન્ન થતા H3O પ્લસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા H2SO4 ની સાંદ્રતા. તો 2 ક્યાંથી આવ્યા ખબર પડી તમને? રેડી? કારણ કે તમને ખબર છે કે H2SO4 ડાયબેઝિક એસિડ છે. એકલો H2SO4 એના કરતાં 2 ગણા NaOH અથવા OH માઇનસ આયનનું તટસ્થીકરણ કરવા માટે સક્ષમ છે. એટલે આમાં ઉત્પન્ન થતા H પ્લસ આયનની સાંદ્રતા H2SO4 ની સાંદ્રતા કરતાં બમણી હોય. એટલે આપણે આમ લીધું. તો 2 × 0.0005 આનો આપણે ગુણાકાર કરીએ એટલે 0.001 મોલર. અને જો H3O પ્લસ આયનની સાંદ્રતા આટલી આવતી હોય, આટલી, તો pH ની કિંમત કેટલી મળે? આટલી. તો આની pH ની કિંમત કેટલી મળશે? 3. ખબર પડી? મારે તમને શું સમજાવવું હતું? તમને ખબર પડી ગઈ? આ મોનોબેઝિક એસિડ માટે જ લાગુ પડે. ડાયબેઝિક એસિડ હોય તમારે અહીંયા 2 વડે ગુણવા પડે. ટ્રાયબેઝિક એસિડ આપ્યો હોય અને પ્રબળ એસિડ હોય તો 3 વડે ગુણવા પડે. નિર્બળ હોય તો આ લાગે નહીં, તો નવી રીત, નવી ઘોડીનો નવો દા. બરાબર? આ માત્ર ને માત્ર કેના માટે છે? પ્રબળ એસિડ માટે છે. ક્લિયર એટલું? તો આ રીતે આપણને મળે. તો ચાલો હવે આપણે નિર્બળ એસિડની અંદર અજમાવીએ. નિર્બળ એસિડ આપણે એકાદો લઈ લઈએ. ઓકે, નિર્બળ એસિડ લઈએ એના પહેલા હું બીજી એક વાત કરી નાખું તમને. ચાલો દેખો, માનો કે આની અંદર તમને HCl નું વજન આપ્યું છે, pH મેળવી છે અને HCl નું વજન આપ્યું છે. આમ કીધું 3.65 ગ્રામ HCl ને 10 લીટર પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણની pH ગણો. pH તો પાછળ પડી ગઈ છે. ચાલો pH ગણવાની કીધી છે. હવે મને ભાઈ બીજી કાંઈ લાંબી ખબર ન પડે, પણ આને માગી pH, એટલે pH નું સૂત્ર મને યાદ હો ભાઈ, કે pH તો આમ મળે. pH માટે મારે જોઈએ H3O પ્લસ આયનની સાંદ્રતા. તો હવે તો હું મૂંઝાણો કે H3O પ્લસ આયનની સાંદ્રતા કેમ લેવી? તો H3O પ્લસ આયનની સાંદ્રતામાં મેં ભગવાનને યાદ કર્યા, તેને મને એવું કીધું કે HCl પ્રબળ એસિડ છે વત્સ. તો જો HCl પ્રબળ એસિડ હોય તો મને એટલી ખબર પડે કે આ H પ્લસ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે? HCl ની સાંદ્રતા. તો વળી પાછો હું મૂંઝાણો કે આ HCl ની સાંદ્રતા મારે કેમ મેળવી? તો વળી પાછો એને મને પ્રકાશ કર્યો કે આપણે પહેલા ચેપ્ટરની અંદર જુદા જુદા સંયોજનની સાંદ્રતા મેળવવાનું શીખી ગયા છીએ, તો એનો ઉપયોગ કરો. તો મને યાદ આવી ગયું, એને જ્ઞાન આપ્યું એટલે. તો મને મળી મોલારિટી. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ વજન ગુણ્યા 1000 ના છેદમાં અણુભાર ગુણ્યા VmL. તો વજન આપણને આપી દીધું 3.65, આપી દીધું 1000, અણુભાર HCl નો 36.5 હોય અને VmL 10 લીટર, પણ આ તો ml માં છે એટલે 10 ગુણ્યા ડીંગો. રેડી? ઓકે.
તો અહીંયા આને ભાગીએ એટલે આવશે 1/10 અને બીજા 10 એટલે આપણને મળશે 10⁻². આપણને તો આમાં જ રસ છે કારણ કે આપણે pH જોઈ છે એટલે ઘાતમાં હોય ને તો લોગ સરળતાથી મળી જાય. તો HCl ની સાંદ્રતા આપણને મળી ગઈ એટલા મોલર, તો આની સાંદ્રતા મળી ગઈ -2 મોલર. તો આમાં આપણે કિંમત મૂકી દઈને એટલે લોગના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ એટલે આપણને pH મળી જાય 2. બરાબર મળે ને pH? શું કર્યું? પહેલા સાંદ્રતા મેળવી. ક્લિયર? સાંદ્રતા મેળવીને પછી આ મેળવી. પણ હજી ભાઈ આમાં તો આપણે આગળ બીજું નોલેજ મેળવી ગયા છીએ, એ બીજા નોલેજનો ઉપયોગ કરીએ. માનો કામ આપી દીધું છે 0.1 મોલર HCl ના 100 ml પાણીમાં 100 ml દ્રાવણમાં પાણી ઉમેરી તેનું કદ 1 લિટર કરતાં તેની pHમાં થતો ફેરફાર ગણો. ગણો ને ગણો. લ્યો આવું કીધું, ફેરફાર ગણવાનું કીધો. તો ફેરફાર ક્યારે મળે? પહેલું ને છેલ્લું બે મળે તો જ મળે. તો જ તમારે પહેલું ને છેલ્લું બે મેળવવું પડે. બરાબર? તો આમાં પહેલું ને છેલ્લું બે તમારે મેળવવું પડે. હો ભાઈ, તો પહેલાં આપણે pH મેળવી લઈએ. પહેલાં pH તો પહેલાં તો આપણને આ દ્રાવણ આપ્યું છે. રેડી? તો અહીંયા આપણને આપ્યું છે 0.1 મોલર HCl. Therefore, H+ આયનની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ HCl ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ 0.1 મોલર. તમારે બધા સ્ટેપ લખવાનો. એટલે pH ઇઝ ઇક્વલ ટુ log 10⁻1 એટલે આની pH ની કિંમત કેટલી મળી? 1. ઓકે? તો પહેલું કામ પૂરું થઈ ગયું. હવે બીજું કામ. બીજું કામ આ 100 ml છે, એમાં પાણી ઉમેરીને એનું કદ 1 લિટર કરી નાખવાનું છે. લે 1 લિટર કરવાનું. તો એની સાંદ્રતા વળી પાછી બદલાઈ જાય. તો અહીંયા પાણી ઉમેરો છે એટલે મંદન થાય. તો મંદન થાય તો મંદનનો સિદ્ધાંત લાગુ પડે. ઓકે? તો મંદનના સિદ્ધાંતને આધારે, મંદનનો જે સિદ્ધાંત છે એને આધારે આપણે M1 કેટલું લઈ લેશું? 0.1. V1 કેટલું લેશું ત્યારે? 100 ml. V2 આપણે કેટલું કરવું છે? 1 લિટર એટલે 1000 ml. અને ત્યારે આપણે શું મેળવવું છે? M2. તો આપણે મંદન માટે વાપરતા ને? શું વાપરતા? M1 V1 ઇઝ ઇક્વલ ટુ M2 V2. તો આ થઈ ગયું M2 V2. તો આપણે M2 મેળવીએ તો M2 ઇઝ ઇક્વલ ટુ M1 V1 ના છેદમાં V2. ચાલ, M1 ની કિંમત 0.1, આની કિંમત 100, આની કિંમત 1000. મીંડી ગઈ. આ મીંડી અહીંયા ઘરી ગઈ એટલે થઈ ગયો 0.01 મોલર. તો હવે pH આપણે ગણીએ. તો pH ઇઝ ઇક્વલ ટુ -log H+ ની સાંદ્રતા. તો -log 10⁻2 યાની pH 2. આપણને શું પૂછ્યું હતું? તફાવત, ફેરફાર. 2 માંથી 1 ગયા. તો pH માં 1 નો ફેરફાર થયો. રેડી? આમ pH ની અંદર આપણને ફેરફાર મળે. ક્લિયર? ઓકે.